શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે શ્રેષ્ઠ જે ભોજન છે તે છે પનીર. પરંતુ બજારમાં આડેધડ પનીર છે તે વેચાઈ રહ્યું છે. તેની ખરાઈ કોઈ નથી કરતું. એ અસલી છે કે નકલી છે? કારણ કે આપણી થાળીમાં જે પનીર સેવન કરી રહ્યા છે હોશે હોશે એક કહે છે કે નાના બાળકોથી લઈને તમામ વૃદ્ધ લોકો એ પનીરનું સેવન કરતા હોય છે. પરંતુ એ પનીર છે અસલી છે કે નકલી તેનો પ્રયાસ ન્યૂઝની ટીમ આજે કરી રહી છે અને ખુદ એક ખાનગી લેબમાં આવી છે. લેબની અંદર સમગ્ર પનીરના અલગ અલગ જે અમદાવાદ શહેરની અલગ અલગ જે વિસ્તાર છે ત્યાંથી આ બધા પનીરના અમે પીસીસ લીધા છે અને તેનું અમે અહીં પૃથ્થકરણ કરી રહ્યા છીએ. અને પૃથ્થકરણમાં અનેક ચોંકાવનારી વાત પણ બહાર આવી છે કે અલગ અલગ જે ભેળસેળિયા લોકો છે તેની અંદર અલગ અલગ ભેળસેળ છે કરતા સીધી રીતે લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહ્યા છે. મારી જોડે છે હિનાબેન, આ અલગ અલગ જે અમે સેમ્પલ અહીં લાવ્યા છે આપની પાસે, આપેનું પૃથ્થકરણ કર્યું. પહેલા આપે શું કર્યું? પહેલી પૃથ્થકરણની આપની જે કામગીરી શું રહી હતી? હા, પનીરમાં ભેળસેળ થતી હોય છે. સ્ટાર્ચ, યુરિયા, ડિટર્જન્ટ, પામ ઓઇલ અને જે અમે લેબમાં ટેસ્ટ કર્યો એમાં યુરિયાનો અમે ટેસ્ટ કર્યો છે. યુરિયામાં અમે પનીરનું સેમ્પલ લીધું, પછી એમાં અમે DMAB સોલ્યુશન નાખ્યું તો એમાં યલો કલર આવ્યો છે, ડાર્ક યલો કલર આવ્યો. આ ડાર્ક યલો છે એ છે પ્રેઝન્ટ છે અને આ જે ડિસ્ટિંક્ટ યલો છે એ પ્રેઝન્ટ છે અને લાઇટ યલો છે એ એબસન્ટ છે. અને બીજો ટેસ્ટ અમે એવો કર્યો છે કે સ્ટાર્ચનો ટેસ્ટ કર્યો છે. સ્ટાર્ચમાં અમે થોડું સેમ્પલ લીધું પહેલાં, પછી એમાં પાણી નાખ્યું અને પછી એને ગરમ કર્યું અને પછી એને ઠંડુ પાડીને એમાં આયોડિન સોલ્યુશન નાખ્યું છે. અને જે આયોડિન સોલ્યુશન નાખ્યું તો બ્લુ કલર આવ્યો. તો બ્લુ કલર આ પ્રેઝન્ટ છે. એટલે એવું કહે છે કે હિનાબેન કે જો કદાચ આપણા ઘરમાં આપણે પરીક્ષણ કરવું હોય, ગરમ પાણી લો, ગરમ પાણીની અંદર આપ એની અંદર થોડી વાર પછી ઠરવા દો અને ત્યારબાદ તમે આયોડિન એટલે ટીચર એ નાખો એટલે એનો આખો કલર બ્લુ રંગ થાય. એટલે એક સિમ્પલ વસ્તુ પણ લોકો પોતાના ઘરે એનું પરીક્ષણ કરી શકે. એટલે આ તમે જે બતાવી રહ્યો છો આપણે મારા હાથમાં જે છે એ કદાચ એની અંદર કોઈ વસ્તુનું મિલાવટ થઈ છે એ કન્ફર્મ થઈ છે. કારણ કે આપણે ગરમ પાણી લીધું, ગરમ પાણીને તેને ઠંડુ કર્યું, એટલે અલગ અલગ આ પરીક્ષણો આ રીતે થયા છે. એટલે આ ફરી આપણે દર્શકો એ પણ સમજાવો કે ઘરે કરવું હોય કદાચ એને તો એ હિનાબેન ઘરે પોતાની રીતે કઈ રીતે પ્રયોગ કરી શકે એ પનીર લાવ્યા છે તો? હા, પનીરનું સેમ્પલ લેવાનું, પછી એમાં થોડું પાણી એડ કરી દેવાનું, પછી એને ગરમ કરવાનું અને થોડી વાર પછી એને ઠંડુ થઈ જાય પછી એમાં આયોડિનના 2-3 ડ્રોપ્સ નાખવાના. એમાં બ્લુ કલર આવે તો એમાં પ્રેઝન્ટ છે અને ના આવે તો એબસન્ટ છે. એટલે પ્રેઝન્ટ એટલે મીન્સ કે એની અંદર કોઈ પ્રકારની મિલાવટ એ ચોક્કસ મિલાવટ નથી કરી. ઓકે. પછી મને એક આ પણ પરીક્ષણ આપે કર્યું છે, આનો કોઈ કલર એકદમ ડિફરન્ટ મને લાગી રહ્યો છે. આ શું વસ્તુ છે? આ છે યુરિયા છે. યુરિયામાં આપણે સીધું સેમ્પલ જ લેવાનું છે અને એમાં આપણે DMAB સોલ્યુશન એડ કરવાનું છે. એમાં જે ડાર્ક યલો કલર આવે તો એમાં યુરિયા પ્રેઝન્ટ છે અને લાઇટ યલો આવે તો એબસન્ટ છે. ઓકે. બીજું એ પણ મારા દર્શકોને સમજાવવા આપીના બેન કે જે પનીર આપણે ખુદ આપણા ઘરે, મારા ઘરે પણ પનીરના મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે અને આપણે હું જોઈ રહ્યો છું પનીર સિમ્પલ એ પણ ઘરે એને સમજવું હોય તો એ લોકો પનીર લાવતા છૂટક તો એ પણ એ વસ્તુ શું એને ખાસ કરીને કાળજી ધ્યાન રાખવું જોઈએ એમને? હા, એમને ચેક કરવા માટે સૌથી પહેલાં તો યુરિયાનો ટેસ્ટ ઘરે થાય અને સ્ટાર્ચનો બી ટેસ્ટ ઘરે થઈ શકે છે. અને એવું ત્યાં લેબમાં ઘરે ના કરવું હોય તો ખાનગી લેબમાં બી થઈ શકે છે, પ્રાઇવેટ લેબમાં બી થઈ શકે છે ટેસ્ટ અને એ કરાવી શકે છે અને એનું રિઝલ્ટ લઈ શકે છે. ચોક્કસ. જે રીતે હું ફરી આપણે બતાવીશ કે જે રીતે મને હિનાબેને આખો રિપોર્ટ બતાવ્યો કે આ જોઈ શકો છો કે આ પનીર આપણા હેલ્થ માટે હાનિકારક છે. કદાચ આ પનીર આપના આરોગ્યમાં આપ લેતા હોય તો ચોક્કસ આપને અનેક પ્રકારની હાડકા દુખવા, પેટમાં દુખવું, અનેક પ્રકારના રોગ છે તેને આપ આમંત્રણ આપી રહ્યા છો. આ એક વાત થઈ રહી છે. અલગ અલગ અમે જે 3 અલગ અલગ પનીર લાવ્યા હતા એના અલગ અલગ આ ટેસ્ટ છે આપણે આ લેબમાં અહીં કર્યા છે. હું ફરી આપને બતાવીશ કારણ કે આપ જોઈ શકો છો કે આખો ડિફરન્ટ કલર દેખાઈ રહ્યો છે. આમાં જે કલર છે તેનો આખો કલર ચેન્જ અહીં થઈ ગયો છે કારણ કે આ પનીરમાં કંઈ ને કંઈક મિલાવટ કરવામાં આવી છે. એ જ રીતે બાજુનું આ પનીર છે એ પણ આપ જોઈ શકો એકદમ વ્હાઇટ છે. કંઈક હોય ને દરેક ચોખ્ખી દેખાતી વસ્તુ કદાચ શુદ્ધ નથી હોતી, આ એ વાત અહીં સાબિત થાય છે. આ પનીર અહીં હાલ તો શુદ્ધ છે કારણ કે તેની અંદર કોઈ પ્રકારની મિલાવટ કરવામાં આવી નથી. એ જ રીતે બીજું પણ એક રિપોર્ટ જે રીતે હિનાબેને પણ એની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે તેની તરફ જોઈ શકો છો આખો કલર અહીં ચેન્જ થઈ રહ્યો છે. આની અંદર અલગ અલગ પ્રકારના જે કહી શકાય અખાદ્ય કલર પણ નાખી શકાય, અલગ અલગ ડાય છે એ પણ નાખી શકાતી હોય છે અને પનીરને વધુ સ્મૂથ બનાવવા માટે
અનેક જે ભેળસેડિયા લોકો છે તે કરી અને સસ્તું પનીર માર્કેટમાં વેચીને મોટો નફો કમાવાની કોશિશ કરતા હોય છે. અને અમારો આ પ્રયાસ એ જ છે કે લોકોને ખ્યાલ આવે કે આપ જે આપણા ઘરે પનીર ખાઈ રહ્યા છો, આપણી થાળીમાં જે હોશે હોશે આ પનીર ખાઈ રહ્યા છો, તે કેટલું ફાયદાકારક છે, કેટલું હાનિકારક છે, અને અસલી નકલીનો ખરેખર જે ખેલ જે ચાલી રહ્યો છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ પનીર છે, અલગ અલગ આ પનીરના જે નમૂનાઓ છે તેનું પૃથ્થકરણ છે આ લેબમાં કરવામાં આવ્યું છે, અને અલગ અલગ રિપોર્ટ છે તેમાં પણ આવ્યા છે. અને ચોક્કસ આપે પણ હવે આપણી જે થાળીમાં પનીર આવી રહ્યું છે તો આપણે સમજવાની જરૂર છે કે પનીર કેટલું શુદ્ધ છે. દરેક સફેદ દેખાતું પનીર એક પનીર નથી હોતું. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કે આપની થાળીમાં જે પનીર આવી રહ્યું છે એ પનીરમાં અનેક ભેળસેળ છે તે થતી હોય છે. ત્યારે તેનું પૃથ્થકરણ પણ ન્યૂઝની ટીમ કરી રહી છે, રિયાલિટી ચેક પણ કરી રહી છે કે આ જે પનીર જે છે જે ઓરિજિનલ પનીર છે કે ડુપ્લિકેટ એટલે અસલી અથવા નકલી છે. મારા જોડાયા છે CISના જે લેબ છે તેના ઓનર છે મિલનભાઈ પંચાલ. મિલનભાઈ, અમને આપની લેબમાં આવ્યા છે અને અલગ અલગ અમે જે આ પરીક્ષણ પણ કર્યા છે પનીરના, ખરેખર પનીરની અંદર કઈ કઈ પ્રકારની ભેળસેળ છે તે થતી હોય છે જે સીધી લોકોના આરોગ્ય સાથે તે નુકસાન થતી હોય છે? પનીરની અંદર યુરિયા એડ થતું હોય છે, ડિટર્જન્ટ એડ થતું હોય છે, સ્ટાર્ચ એડ થતું હોય છે, અને એની અંદર પામ ઓઇલ પણ પનીરને સ્મૂથ કરવા માટે ભેળસેળ કરતા હોય છે. એટલે ઘણી બધી અલગ અલગ જાતની એની અંદર ભેળસેળ થતી હોય છે. ઓકે, એટલે અમે તમારી તરફ લેબમાં આવ્યા છીએ, આપણી લેબમાં પણ અલગ અલગ પરીક્ષણ આપણે કર્યા. એટલે સામાન્ય રીતે એ જે મિક્સિંગ હોય છે તો કઈ રીતનું મિક્સિંગ થતા હોય છે? પામ ઓઇલ આપે કીધું છે, ડિટર્જન્ટ છે, યુરિયા છે, આ બધી વસ્તુઓ છે તેની અંદર એડ કરવામાં આવતી હોય છે. એટલે એ આપ મારા દર્શક એ પણ આપણે દર્શકોને મારા સમજાવો કે દરેક દેખાતી વસ્તુ જે વ્હાઇટ હોય છે પનીર તો નથી જોતું, પનીરમાં પણ અનેક ગુણ તત્વો એની અંદર જોવા મળતા હોય છે. મિત્તલભાઈ? હાજી, હવે પનીર બેઝિકલી ખાઓ છો તો એની અંદરથી આપણને પ્રોટીન મળતું હોય છે, કેલ્શિયમ સારા પ્રમાણમાં મળતું હોય છે, અમુક વિટામિન્સ ને બધા મળતા હોય છે જે આપણી હેલ્થ માટે જરૂરી હોય છે. એટલે પનીર ખાવું જોઈએ, પણ તમે સારું પનીર ખાઓ તો જ તમને ફાયદો છે. આ ખાઓ તો તમારી તબિયતને નુકસાન થઈ શકે છે અને તબિયત બગડી શકે છે તમારી. મને એક પણ સમજાવો કે આખી જે આ પ્રોસેસ આપણે જે કરી આપણી ટીમ તરફથી એની અંદર શું હોઈ શકે છે, એમાં ક્યાં ક્યાં મિલાવટ છે તે અહીં કરવામાં છે, કઈ રીતે ખ્યાલ આવે લોકોને? આપણે અત્યારે જે માર્કેટમાંથી પનીર લાવ્યા હતા એ આપણે લેબ લેવલ પર એમનું ટેસ્ટિંગ કરેલું છે. જેમ કે આ અત્યારે જુઓ તો આમાં યુરિયાનો ટેસ્ટિંગ કર્યો હતો. હવે આની અંદર જે કેમિકલ નાખીને એનું ટેસ્ટ કરવામાં આવે છે, જે આ યલો કલર જે પ્રેઝન્ટ છે એ તમને યુરિયા બતાવે છે કે આ વસ્તુમાં યુરિયા પ્રેઝન્ટ છે. એ જ બીજું પનીર માર્કેટમાંથી લીધું હતું જેનો કલર અહીંયા વ્હાઇટ આવે છે, તો આમાં યુરિયા પ્રેઝન્ટ નથી. આ પનીર ખાવા યોગ્ય છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતે આપણે સ્ટાર્ચનો અહીંયા ટેસ્ટ કરેલો હતો. હવે સ્ટાર્ચમાં જે કલર સપોઝ હોય તો આ જે બ્લુ કલર જે દેખાય છે એ બ્લુ કલર એવું બતાવે છે કે આની અંદર સ્ટાર્ચ પ્રેઝન્ટ છે, બરોબર. અને એની સામે જો સ્ટાર્ચ પ્રેઝન્ટ ના હોય તો તમે જે આયોડિન ટિંચરનું સોલ્યુશન નાખો તો એ તમને વ્હાઇટ કલર દેખાડે, જે ખાવા યોગ્ય છે એવું તમે કરી શકો છો. ઓકે, એટલે સામાન્ય લોકો પણ જે પોતાના ઘરે એને પ્રયોગ કરવો હોય મિલનભાઈ, તો એ કઈ રીતે સામાન્ય રીતે પોતાના ઘરે પણ એ સમજી શકે કે આ પનીર જે ખાઈ રહ્યા છે તે પનીર અસલી છે કે નકલી છે? સામાન્ય રીતે લોકોને ઘરે ટેસ્ટ કરવો હોય તો પનીરનું થોડું સેમ્પલ લઈ અને પાણીમાં થોડી વાર ઉકાળી દેવાનું, ઉકાળીને એને બહાર રાખીને ઠંડુ કરી દેવાનું. ઠંડુ કર્યા પછી કેમિકલ શોપમાંથી ને એમાંથી તમને આયોડિન ટિંચર સોલ્યુશન અવેલેબલ હોય છે, એ લઈ અને એની ઉપર તમે 2-3 ટીપા નાખો તો જેવો આવો ડાર્ક બ્લુ કલર જે આવે એનું ઇન્ડિકેશન થાય કે એની અંદર સ્ટાર્ચ પ્રેઝન્ટ છે. તો એ લોકો એવી રીતે ઘરે ટેસ્ટ કરી શકે છે, અથવા તો એ લોકો અમારા જેવી પ્રાઇવેટ લેબોરેટરી છે અથવા ગવર્મેન્ટ લેબોરેટરીમાં બી એમના સેમ્પલ જમા કરાવીને ટેસ્ટિંગ કરાવી શકે છે. બીજું એક પણ એક ખ્યાલ કહેતા હોય છે કે હાથમાં પકડે પનીર તો પણ ખ્યાલ આવી જશે કે આ પનીર સોફ્ટ છે કે પછી એ કદાચ પડતર રહ્યું છે, તેનો કલર પણ ઘણી ચેન્જીસ થઈ જતો હોય છે. એક સિમ્પલ વસ્તુ એ ગણિત કઈ રીતે કરી શકાય? હાથમાં જે પનીર લીધું જો કદાચ આ ક્રશ થઈ જાય તો એ સારું કહેવાય કે એ ના સારું કહેવાય? એ કઈ અમુક દાણા ને એવા થતા હોય છે, જ્યારે તમે પનીર ક્રશ કરો અને પનીરમાં દાણા ને એવું થતું હોય છે તો જનરલી એમાં ભેળસેળ હોવાના ચાન્સીસ હોય છે. કારણ કે જ્યારે તમે ભેળસેળ કરો એની અંદર થોડું પામ ઓઇલ નાખતા હોય છે, અને ઓઇલના લીધે એ એટલું બોન્ડિંગ સારી નથી હતું. જો ખરેખર સારું પનીર હોય તો તમે એના પીસ કરો તો એની અંદર એક સ્મૂથ સરફેસ તમને દેખાય છે, અને જે ભેળસેળ હોય તો એની અંદર લગભગ ખરબચડો સરફેસ દેખાય. તો તમે થોડું એના પરથી લઈ શકો. પ્લસ જે ડુપ્લિકેટ પનીર હોય, સિન્થેટિક પનીર જેને આપણે કહીએ છીએ, એ થોડું રબર જેવું બી હોય. તમે ચાવો, દાંતમાં નાખો તો એ ચાવવાથી બી તમને એવું લાગે, તમને આઈડિયા આવે કે આ પ્યોર પનીર નથી, આ છે. તમે ઇવન સ્મેલ બી કરો તો સારા પનીરમાં જે દૂધની પ્રોપર જે સ્વીટ સ્મેલ આવતી હોય, દૂધની સ્મેલ તમને આવતી હોય તો એના પરથી બી તમને ખબર પડે કે આ પનીર સારું છે કે ખરાબ છે.
ચોક્કસ જોઈ શકો હું ફરી બતાવીશ કારણ કે અલગ અલગ જે પનીરના નમૂના મેં કીધું દરેક દેખાતું સફેદ વસ્તુ એ પનીર નથી હોતું એટલે કેમ કે કહેવત છે ને કે દરેક દેખાતું ગોલ્ડ એટલે ચમકદાર વસ્તુ એ સોનું નથી હોતું એમાં આ દેખાતું વ્હાઇટ એટલે સફેદ એ પનીર નથી કારણ કે તમે જે આરોગી રહ્યા છો એ આપને આપની ખરાઈ કરવાની જરૂર છે કે આપણી ડીશની અંદર કે આપ જે પનીર ખાઈ રહ્યા છો કારણ કે પનીર નાના બાળકોથી લઈને તમામ લોકો માટે પસંદીદા ખોરાક હોય છે ત્યારે એ પનીરમાં કેટલી ભેળસેળ કરવામાં આવી છે તે આપણે સમજવી પણ જરૂર છે કારણ કે ન્યૂઝની ટીમ આખો અહેવાલ બતાવી રહી છે અને આખું પરીક્ષણ કરી રહી છે લેબમાં આવીને ખાનગી લેબની અંદર અને તેમાં તેઓ પણ અલગ અલગ જે રિપોર્ટ પણ બતાવ્યા કે કઈ રીતે તમે આપણા ઘરે પણ આપણી તપાસ કરી શકો છો અને ચોક્કસ આપ જે પનીર ખાઈ રહ્યા છો આપે પહેલાં એ જોવાની જરૂર છે કે પનીર અસલી છે કે નકલી છે.